તાજા શાકભાજી રોજે રોજના તો લઈ આવ્યા, પણ ભાવ એમ છે ને કાળા ગજબના ભાવ ફાટી ગયા વરસાદ થતા. તો લક્ષ્મીજી મને જવાબ કર્યો કે હંસાબેન મેં બોલો ને, એ કે ભાવ ગમે એનો વધે, ગમે એ વસ્તુ વેચે અમને હાટામાં મૂકે. 500 ભાવ હોય તો ભલે 100 ભાવ હોય તો અમને હાટામાં મૂકી દે, તો અમારો કાંઈ વાંક ખરો નહીં. એ તો કેમ મારે જવાબ દો, મારે તો આમાં કાંઈ જવાબ દેવામાં ખબર નહીં પડતી. મને કે એક વાત સાંભળો. મેં શું તો તમે આખો દીધા કામ કરો અને તમે એમ કે દાડીએ ગયા કામ કરો ને તે કામ કરો. તમે કામ કરીને તમને હારા મોળા હાટા મૂક્યા હોય તો તમે ખેતમજૂરીનું કામ કરો. કોઈ બીજે એવા અમુક પ્રસંગ હોય ને એમ કીધું હોય કે ના જાઓ, તમે જાઓ. મેં હું ન જાઉં. જો અમને દારૂની કોથળી હાટા મૂકે, અમને મસી ખરીદતા હોય તો અમને પૈસા વળે અમને આડા મૂકીને એ મસી લે, એ બધું આ તે ખરીદી કરે તો સારી મોળી વસ્તુ બધી ખરીદી કરતા હોય. અમારો કાંઈ વાંક. મેં કીધું એ વાત તો હાશે લક્ષ્મીજી માતાજી હો, પણ હવે આનો જવાબ તો મારી પાસે હોય નહીં. કદાચ કાલ પણ દી ક્યાંકથી ગોતી લાવવું કે ભાઈ આના માટે. પછી લક્ષ્મીજી એવું કીધું એટલે પછી અમે એના રીતે અમે જવાબ એને વાળી દઈએ કે કારણ કે અમને હાટા મૂક્યા હોય ને પીધું તો મેં એના પેટમાં હંખ ન લઈએ. એ વાત તો હાશી. મેં કીધું હંખ ન લેવું, બીજું શું કરીએ માતાજી. 2 હાથ જોડી આવા તમને ગમે એ જગ્યામાં ગમે એ વસ્તુમાં ખરીદી કરે, લાખો કરોડો રૂપિયાની ખરીદી કરે ને તમને હાટા મૂકે. વાત હાશી. તો પણ મારી પાસે ઉકેલ તો નથી. તમે પ્રશ્ન કર્યો ને તમે તમારો ઉકેલ લાવો. 4 તારીખ એટલે સરસ મજાના ભાદરવા મહિના નોરતા બેઠા ને કાઠિયાવાડી રિવાજ પ્રમાણે નોરતા અમારા ગામડામાં ઘણા ખરા ઉજવે ને રે તહેવાર સરસ મજાના. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. આખો દી હું સરસ મજાના વિડીયો બતાવીશ. સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાની લારી આવી. મને તો કાલે લક્ષ્મીજી એટલે પૈસા ટૂંકમાં મને કાલે પ્રશ્ન કર્યો હતો કે મને ગમે એને હાટે હાટો, હું તરત જવા તૈયાર છો, ગમે એને ખિસ્સામાં જવા તૈયાર છો, પણ હે અંશામાં તમે ને હાટો હોય ને ગમે એને ખિસ્સામાં તમે જાઓ, હું ન જાઉં. તો ભાઈ તમે તો લક્ષ્મીજી છો, તમે તો દેવીનો અવતાર છો, મેં તો કાળા માથાને માનવી તમને હાટામાં મૂક્યા છે, તો તમે હાટામાં જાઓ ને આવો. તો તમને ખોટું લાગતું હોય તે તમારે પ્રશ્ન કરવાનો ને. તો સરસ મજાના શાકભાજીની હાટે મેં અત્યારે 150 રૂપિયા આપી દીધા. શાકભાજીને હાટામાં હાટવી દીધા. તો જય માતાજી. તમે જાણો અને અશોકભાઈ જાણે. લ્યો અત્યારે બસ આટલું ફ્રી મળ્યા બીજા બ્લોકમાં.